જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણા ત્યાં ઇતિક્ષા બેન કરીને એમના પપ્પાએ બાયોડેટા એપ્લિકેશનમાં નાખ્યો છે. 2 મહિના જેવું થઈ ગયું છે અને 28 વર્ષ ઉંમર છે ને લગ્ન કરવાના છે. દરબાર સમાજમાંથી આવે છે. બોસ્ટક કરીને કોઈ ગામ છે ત્યાં આગળના છે અને સારું પાત્ર દરબાર સમાજમાં શોધી રહ્યા છે. કોલ રેકોર્ડિંગ સાંભળો શું વાતચીત થાય છે. ને તમારે જો લગ્ન કરવા હોય તો નંબર પર કોલ કરો 9313533149. એકબીજાને ગમશે તો આગળ વાત વધશે. પાત્ર ના પાડશે તો વાતચીત થશે નહીં. લગ્ન કરવા માટે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે અને પ્રોફાઇલ ચાર્જ 2000 રૂપિયા છે. જેમાં ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો નહીં થાય. બરાબર. સાંભળો રેકોર્ડિંગ શું વાત થાય છે બેનના પપ્પા જોડે અને કેવું પાત્ર શોધી રહ્યા છે અને કઈ સમાજમાં જોઈએ છે સાંભળો. બધી જ સુવિધા આપણે આપી છે અને હવે એમને લગ્ન કરાવવાના છે. 2 વર્ષ 3 વર્ષ મોટો હશે તો હાલશે, એનાથી મોટો નહીં ચાલે. સાંભળો શું વાતચીત થાય છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ પર નવો સબસ્ક્રાઈબ કરો. સાંભળો. હેલો. હા, મૌલિકભાઈ બોલું છું, મેટ્રો મોલમાં. આપણે એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો તો. હા, કઈથી બોલો આપ? પાટણથી બોલું છું ભાઈ. બોલો બોલો. આપણે મેટ્રો મની એપ્લિકેશન છે એમાં બાયોડેટા નાખ્યો છો? હા, અટક કઈ છે ભાઈ હું લગ્ન કરાવવા વાળો ભાઈ બોલું છું. આ પૂછતાછ કરવા માટે ફોન કર્યો છે. હા, બરોબર બરોબર. હા, કેટલા દિવસ થયા છે એપ્લિકેશનમાં બાયોડેટા નાખે? ઘણો ટાઈમ છે. કોઈનો ફોન બોન આવ્યો ખરા? આમ ફોન આવે છે. કોણ કઈ સમાજમાંથી ફોન આવ્યા, શું વાતચીત થઈ છે? પણ અધર કાસ્ટમાં આવે એટલે અધર કાસ્ટમાં આપણે કરવા જ નથી એવું છે. હા, એટલા માટે જ ભાઈ તમને ફોન કર્યો છે એ પૂછતાછ કરવા માટે કે કેટલા દિવસ થયા, શું વાતચીત થઈ છે. એટલે મને એવી રીતે છોકરો બતાવતા ફાવે, સમજ્યા? બરાબર. બોલો. એટલે એવું છે. બોલો ભાઈ બોલો. અધર કાસ્ટ માં આવે અમુક કોલ એટલે આપણે કોલ બેક ના કરી દીધું. આપણી ઈચ્છા નથી. બરોબર. ના, તમારું નામ આખું શું છે ભાઈ? રંગીતસિંહ ઉદયસિંહ જાદવ. કઈ બાજુથી બોલો છો ભાઈ? બોરસદ, આણંદ જિલ્લો. આણંદ જિલ્લો. બરાબર. કેટલા દિવસ થયા પ્રોફાઇલ નાખી? આમ મહિનો 2 મહિના, કેટલા વર્ષ? 2 મહિના. 2 મહિના થયા. 2 મહિનામાં કેટલા ગુજરાતી છોકરાઓના ફોન આવ્યા આપણી એપ્લિકેશન તરફથી? 10 એક આવ્યા છે. 10 એક આવ્યા. બરાબર. 10 એક માંથી કઈ સમાજના આવ્યા? તમે વાતચીત તો કરી છે ભાઈ જોડે? પણ એમાં અધર કાસ્ટ આવે એટલે આપણે પૂછવાનું નહીં. પૂછે પેલી પાસ પૂછવું લાગી છે તો કે ભાઈ કઈ કે પેલા આ છે ઈધર છે એવું. એટલે ઈધર આવતી હોય ને એટલે પછી આપણે એની વાત કાપી નાખીએ. પટેલ હોય તો આપણે નાખી દઈએ. અચ્છા, બરાબર. એટલે છોકરીનું નામ શું છે તમારે જે લગ્ન કરાવવાના છે? ઇતિક્ષા. બરાબર. કેટલી ઉંમર છે બેબીની? 28 વર્ષ. 28 વર્ષ. પહેલા મેરેજ છે ને? નહીં, ફર્સ્ટ મેરેજ. હા, પહેલા એમ જ પૂછું છું. એટલે આમાં શું હોય, છૂટાછેડા વાળા બી આવતા હોય. મેરેજ વાળા આવતા. બરાબર. મતલબ ક્યાંના છો? પ્રોપર ત્યાંના જ છો જ્યાંનું તમે અત્યારે? બોરસદ તાલુકો, આણંદ જિલ્લો, કોંદરટી ગામ. બરાબર. કઈ સમાજમાંથી આવો છો ભાઈ તમે? રાજપૂત. તો તમને કઈ બાજુ ફાવે ગુજરાતના ખૂણામાં? છોકરી સારું પડે વધારે આણંદ જિલ્લા. મતલબ તમારે અમદાવાદ ની કરવું છે? જો છોકરાઓ તો બધી જગ્યાથી જોતા હોય, મતલબ કુલ મિલાઈ ગુજરાતના ગમે તે ખૂણાથી જોતા હોય. તો તમને ખબર જ છે, ફોન આવતા હશે એટલે તમને આઈડિયા હશે જ. એટલે તમારી બેબી 100 કિલોમીટરના એરિયામાં કરવાનું એવું. 100 કિલોમીટરના એરિયામાં
બરાબર વડોદરાથી અમદાવાદની વચ્ચે. બરાબર બરાબર. આ બાજુ મહેસાણા પાટણ તો આવું જ નથી ને તમારે? હું આ દૂર પડે ને સાહેબ, મારા 200 પણ કિલોમીટર. છોકરો સારો હોય તો તમને શું વાંધો છે? હા, એ તો બધી જોવું પડે એવું. ના ના, એટલે તમને હું પૂછું છું કેમ કે હા, હવે હા, એ તો જસ્ટ વાત છે. હા, જસ્ટ હું દાખલો આપું છું તમને કેમ હા, કે હા, હવે બરોબર. તમે છોકરા જોયા લગભગ અહીંયા 10 પ્રોફાઇલ તમારી અંદર આવી ગઈ, તમે 10 જણા જોડે વાત કરી, પણ 10 જણા જોડે તમારી વાતચીત થઈ પણ તમારું સેટ ના થઈ, તો પછી એમાં મારે તમને સમજાવવા તો પડશે ને કે ભાઈ આમાં શું થશે. હા, એ તો ખ્યાલ આવી ગયો. બરોબર. હા, એટલે તમારે કેવી રીતે જોઈએ છે, તમે મને મેં સમજાવશો એટલે મને વિસ્તારથી તમને તમારા લાયક બેના લાયક આપણે એવું પાત્ર ગોતી આપીએ. ભાઈ, આપણે એજ્યુકેશન ફિલ્ડ જો ને વ્યવસ્થિત કુટુંબ જો, સંસ્કારી, વ્યસની ના હોવું જોઈએ, બસ એટલું જ. બરાબર બરાબર. મતલબ બેબી શું કરે છે તમારી? બીએસસી બીએડ કરે છે, આ ટીચર છે પ્રાઇવેટ સ્કૂલમાં. અચ્છા, એવું છે. બરાબર બરાબર. હમ. તો કુલ મિલાઈને તમારે અમદાવાદની અંદર આસપાસ જ કરવું છે કે અમદાવાદની? અમદાવાદથી આણંદ. બરાબર બરાબર. અમદાવાદમાં એરિયો ફિક્સ નથી કર્યો ને, ખાલી કોઈ બી જગ્યા ચાલશે ખરા? હા, તે ચાલે. એરિયા ને અમદાવાદ સાથે એરિયા સાથે કઈ મતલબ. ના ના, એટલે આમાં શું હોય, હા, હા, પાત્ર તો કેટલાય જોતા હોય તો તમને આઈડિયા જ હોય ને કેટલા જણા લોકો જોતા હોય. અત્યારે તમે હા, હા. એપ્લિકેશન કેટલા દિવસથી યુઝ કરો છો? 2 મહિનાથી યુઝ કરો છો, બરાબર? 2 મહિનાની અંદર કેટલા લોકોના ફોન આવી ગયા તમારી અંદર? બરાબર. લગભગ એક હારે લગભગ 10 કોલ આવતા હશે ને દિવસના? કોઈ આવે ખરા? 2 10 3 બે આયા કરે છે. 2 કોલ આવે, બરાબર? 2 કોલ આવે તો 2 કોલમાં શું વાત થાય તમારી? આમ છોકરો સામે વાળો પૂછે એટલે તમને આપડા કાસ્ટ નું જ પૂછશે પેલા પેલું તો, બરાબર. અને એજ્યુકેશન પૂછશે. બરોબર છે. હા, એ તો છે જ. એ તો એમાં કોઈ નવાઈ ના હોય. તો આપડે 10 5 વર્ષ પર્યંત જો કઈ લમણા જ ના આવવાનું. ના 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 ભાઈ, એ બરાબર છે. એમાં એ બરાબર કરો છો. એમાં એવું તમારી કાસ્ટ નો તમને છોકરો જોઈએ જ છે એટલે બરાબર. એટલે તમે કુલ મિલાઈને તમારી સમાજમાં જ કરવા માંગો છો કે સમાજ છોડીને કરવા માંગો છો? સમાજ મોજ. તમે હમણાં કહેતા હતા પટેલ હશે તો હાલશે એટલે પૂછું. ના ના, અધર કાસ્ટમાં નહીં કરવાનું સાહેબ મારા. ના ના, કઈ વાંધો નહીં. તો દરબાર સમાજમાં જ કરવું છે ને તમારે? હા. બરાબર બરાબર. છોકરીની ઉંમર 28 વર્ષ છે તો 2-3 વર્ષ ચાલે મોટો કે એનથી? હા, એ તો એવો ડિફરન્સ હોય ને એકાદ 2 વર્ષનો તો. હા, એટલે આ બધું તમને મારે એટલા માટે પૂછવું પડે છે કેમ કે આ બધું આપણે યાદ રાખીએ ને તો યાર ચોપડામાં લખાઈ જાય. હું બેઠો લખતો હોય પછી તમારી જો બેબીનો ફોટો અમારી એપ્લિકેશનમાં આવી ગયો, બરાબર? હવે એવું કોઈ છોકરો દેખાય મહિના 2 મહિનામાં કે વર્ષ, મતલબ આ એપ્લિકેશનમાં એવો છોકરો આવે તો તમને અમે ફોન કરીને જાણ કરી કે ભાઈ આ બાજુનો ભાઈ છે, બરાબર, તમારા સેટ થાય એવો છે, તમારે કરવું હોય તો તમે આગળ વાત કરો. બરાબર, આપણે વાતચીત કરાવડાવીએ, પછી આગળ પ્રોફાઇલ એનો બુક કરાવડાવે. આ પ્રોફાઇલ બુક કરે, એનો ચાર્જ ભરે, પછી આગળ વાત થાય મારા જોડે, પછી તમારા જોડે વાત થાય. અમે કોઈ આલતુ ફાલતુ જોડે ડાયરેક્ટ છોકરીનો વાત કે નંબર નથી આપતા. બરોબર. કેમ કે અમારું કામ જ છે સેફટી વાળું. કેમ કે અમે છોકરીનું પેલા વિચારીએ, છોકરાનું તો પછી વિચારીએ. બરાબર. કેમ કે આજકાલનો જમાનો તો તમને બી ખબર છે કેવા આલતુ ફાલતુ માણસો આવતા હોય. સમજ્યા? એટલે સમાજનું એવું નથી, સમાજમાં બી એવા માણસો હોય જ છે. તમારી હોય, મારી દરેક બધે હોય. 5 આંગળી હરખી ના હોય ને સાહેબ. હા, એટલે એટલા માટે જ કહું છું. એટલે કુલ મિલાઈને તમારી છોકરીને તમારે અમદાવાદની અંદર કરવું છે, બરાબર ને? અમદાવાદથી વડોદરા. બરાબર બરાબર. આસપાસના મતલબ તમારા આ બાજુ ના ચાલે ને? મહેસાણા બાજુ તો નહીં જ ચાલે તમારે? એવું છે? મહેસાણા તો દૂર પડે સાહેબ. ગાંધીનગર? ગાંધીનગર ચાલે. તો કોઈ વાંધો નહીં. તો ગાંધીનગર આસપાસ, પછી આ અમદાવાદ, આ આસપાસનો છોકરો આખો કોઈ બી આવશે તો તમને જાણ કરીશું. પણ એક વાત યાદ રાખજો, તમે છોકરીને પૂછ્યું તો છે ને કે ભાઈ તારા લગ્ન માટે અમે બાયોડેટા નાખેલ છે? હા હા હા. હા હા, પૂછેલું. હા હા, એટલે તમે શું થાવ છો એના? ફાધર. ફાધર, બરાબર બરાબર. અને બીજા ઘરમાં કેટલા સભ્યો છો ભાઈ તમે? અમે 6 જણનો પરિવાર છે. કોના કોના મેરેજ થઈ ગયા ભાઈ? કોઈના ત્યાં નથી. એક બેબી છે, 2 બાબા છે. બાબો એક વેટરનરી ડોક્ટર છે અને એક MSc રનિંગ ભણે છે. બરાબર બરાબર. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં. તો તમારી બેબીનું નામ શું બોલ્યા? એકવાર ફરીથી રિપીટ કરી નાખો, ચોપડીમાં લખી નાખો. હિતિક્ષાબેન રંગીતસિંહ જાદવ. ઓકે ઓકે. તો ભાઈ જો, હવે આવો કોઈ છોકરો સરકારી નોકરી વાળો કે કોઈ પ્રાઇવેટ નોકરી વાળો સારો એવો પગાર વાળો હશે, તમારી છોકરીની 28 વર્ષ ઉંમર છે, બરાબર? તો એવો લાયક કોઈ છોકરો અમારી એપ્લિકેશનમાં આવશે તો તમને જાણ કરીશું. તમારી સમાજનો, દરબાર સમાજનો, બરાબર ભાઈ? બરાબર. અને કોઈ બીજી સમાજનો તો અમે નહીં જ કરીએ, કેમ કે તમે ના પાડી દીધી. એટલે હવે અમે એપ્લિકેશનમાં ના પાડી દઈશું. એટલે એપ્લિકેશન માંથી તમારા અંદર ફોન આવે તો તમારી રીતે ના પાડી દેવાની, તો અમે અમારી રીતે ના જ પાડીશું.
પણ આ તો અમુક માણસો શું હોય કે તમને Direct ડાયરેક્ટ contact. ફોન કરી જ કરતા હો. બરાબર એમાં તમે તમારો નંબર નાખતા હોય એટલે અમે તો આમાં શું કહીએ કે બરાબર બરાબર અમે તો ડાયરેક્ટ તમને ખાલી વેરિફિકેશન કરવા માટે ફોન કર્યો. મેં કીધું આ ભાઈ કોણ છે, કેટલા દિવસથી એપ્લિકેશન યુઝ કરે છે આપણા વાળા. બરાબર બરાબર. હા. તો કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ એવું પાત્ર આવશે તો તમને જાણ કરીશું. બરાબર. આપણું પ્રોપર આપણું પાટણથી જ છીએ. આપણી પાટણથી આ એપ્લિકેશન લોન્ચ કરેલી છે ભાઈ લગ્ન માટે. પાટણ હમ. બરાબર હા, કોઈ એવું પાત્ર આવશે તો તમને જાણ કરીશું. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી તો મિત્રો આ બેનને લગ્ન કરવાના છે. જો તમારે લગ્ન કરવા હોય આ બેન જોડે તો નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું હોય ને એમને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો ને 2-3 દિવસમાં આપણે છૂટાછેડા કરાવી દઈશું. પણ યાદ રાખજો, ગમશે તો લગ્ન થશે, નહીં ગમે તો લગ્ન નહીં થાય. મારું નામ મૌલિક છે. આપણે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ. અવારનવાર આપણા ત્યાં પાત્ર આવતા હોય છે ત્યારે જ આપણે રેકોર્ડિંગ મૂકતા હોય છે. તો જો તમને આ પાત્ર ગમ્યું હોય ને તમારે લગ્ન કરવા હોય તો નંબર ડાયલ કરો 9313533149. મારું નામ મૌલિક છે અને મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. 1000 રૂપિયા ભરશો ત્યારે જ વાત થશે. અને લગ્ન કરવાનો જે પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. બરાબર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જેનું પાકું થઈ ગયું હોય ને એને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો. 2-3 દિવસમાં છોકરો મોકલીને છૂટાછેડા કરાવી દે. અને બીજી વસ્તુ, નવા પાત્ર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં પ્રોફાઇલની જાણકારી મળતી રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. યાદ રાખજો, ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. બરાબર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.